વડોદરા ખાતે થયેલ હરણી બોટ દુર્ઘટના મામલે વધુ વિગતો સામે આવી રહી છે. વિગતો મળી રહી છે. હરણી બોટ દુર્ઘટના થઈ હતી વડોદરા ખાતે, તે વિશે વધુ વિગતો મળી રહી છે. હાઈકોર્ટે શિક્ષણ સચિવને દોષિત ઠેરાવ્યો છે. તો આ સાથે જ વિગતો મળી રહી છે. કેબિનેટ બાદ મીડિયાથી વિનોદ રાવ દૂર રહ્યા છે. તો શિક્ષણ સચિવ વિનોદ રાવ મીડિયાથી દૂર રહ્યા છે. હાઈકોર્ટે શિક્ષણ સચિવને દોષિત ઠેરાવ્યા છે અને ત્યારબાદ વિનોદ રાવ રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ છે, જેઓ મીડિયાથી દૂરી બનાવી રહ્યા છે. તો વડોદરાથી વિગતો મળી રહી છે. હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે શિક્ષણ સચિવને દોષિત ઠેરાવ્યા છે. ત્યારે કેબિનેટ બાદ મીડિયાથી દૂર રહ્યા છે વિનોદ રાવ. શિક્ષણ સચિવ વિનોદ રાવ મીડિયાથી દૂરી બનાવી રહ્યા છે. વિનોદ રાવ રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ છે.